બની ગઈ છે। વૃક્ષો બચાવવાની અને પર્યાવરણ સંરક્ષણની અભિયાન રૂપ ઝુંબેશ એક પેડ માં કે નામ હવે રાજ્યભરમાં જનજાગૃતિ પેદા કરતું અભિયાન બની રહ્યું છે। તાપી જિલ્લામાં અભિયાનની દ્વિતીય શ્રેણીની ઉજવણી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા અન્ય મંત્રીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। વૃક્ષારોપણ અને પર્યાવરણ જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો। એક પેડ માં કે નામની દ્વિતીય શ્રેણીની ઉજવણી કરાઈ રહી છે। તાપી જિલ્લામાં આ ઉજવણી કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। વૃક્ષોનું મહત્વ લોકો સમજે તે માટે સરકાર અને તેનો વિભાગ કટિબદ્ધ થઈને કામગીરી કરી રહ્યા છે। જેના ઉપલક્ષમાં એક પેડ માં કે નામની શરૂઆત ગત વર્ષથી કરવામાં આવી છે। ત્યારે આજે ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ ખાતે વૃક્ષારોપણ કરાયું હતું। આ વેળાએ જિલ્લામાં 20,000થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વનમંત્રી મુકેશ પટેલ, આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ સહિત વ્યારાના ધારાસભ્ય અને બારડોલી મત વિસ્તારના સાંસદ તેમજ અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિ રહી વૃક્ષારોપણ કર્યું હતું। આ વેળાએ શાળાના બાળકો અને ગ્રામજનો પણ મોટી સંખ્યામાં જોડાઈ વૃક્ષારોપણ કરી વૃક્ષોના જતન અંગે પ્રતિજ્ઞા લીધી હતી। માની મમતાનું સાચું સરનામું એટલે કે એક પેડ માં કે નામ। આજે ફરી તાપી જિલ્લાના સૌ નગરજનો અને ખાસ કરીને વન વિભાગ જોડે જોડાયેલી સૌ સંસ્થાઓએ સાથે મળીને આ વર્ષે ફરી એક રેકોર્ડ કરવા આગળ વધી રહ્યા છે। ગયા વર્ષે બી તાપી જિલ્લામાં સર્વપ્રથમ એક પેડ માં કે નામનો એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન થયું હતું। આજે જ્યારે એ દ્રશ્ય મેં જોયા કે એક વર્ષમાં વૃક્ષોનું કઈ રીતે વાવેતર કરવામાં આવ્યું છે, આ ખૂબ જ ઉત્સાહ અને ગર્વની વાત છે। આજે હજારોની સંખ્યામાં લોકો ખાસ કરીને વ્યારા તાલુકો અને સાથે સાથે સોનગઢ તાલુકામાં બે કાર્યક્રમ ખૂબ મોટી સંખ્યામાં એક પેડ માં કે નામના કરવામાં આવ્યા છે। મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠન મંત્રી રત્નાકરજી સાથે આ કાર્યક્રમમાં જોડાવાનો અવસર પ્રાપ્ત થયો। હું આજે ખાસ કરીને મારા તાપી જિલ્લાના સૌ ભાઈ બહેનોને વિનંતી કરું છું, એક પેડ માં કે નામ એ માની મમતાનું સાચું સરનામું છે। એક પેડ માં કે નામ જેવી પહેલો માનવ જીવન અને પર્યાવરણ વચ્ચેનું જોડાણ મજબૂત બનાવે છે। તાપી જિલ્લામાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને અધિકારીઓ જોડાઈને માત્ર વૃક્ષારોપણ કર્યું અને સાથે તેમને જાળવવાની જવાબદારી પણ લીધી। રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા આવી અભિગમોએ આશાવાદ જગાવે છે કે પર્યાવરણ સંરક્ષણ હવે માત્ર નીતિ ન રહી, જન સહભાગી પ્રયાસ બની રહ્યો છે। તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ